ઓકે. हेलो हेलो जी सनम हम आ गए. કેમ છો મિત્રો? વરસાદી સાંજની આ પાણીદાર યાદ મારા પાણીદાર મિત્રોને મુબારક. મજામાં છો? કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ચાય વાય એન્ડ રંગમંચ સિઝન 3 ગુજરાતી તખતાને સંગમાં આપણે આ જીવંત પ્રસારણમાં કંઈક મોજ અને મસ્તી માણવાની છે, હે ને? કેમ છો મિત્રો? મજામાં છો? સૌથી પહેલાં તો મારે કોકોનટ થિયેટરનો આભાર માનવો છે, કેમ કે આ પેન્ડેમિક સિચ્યુએશનની અંદર કલાકારો લગભગ એમ કહેવાય કે ધીરેનભાઈ ગુડ ઇવનિંગ, કેમ છો? સતીશભાઈ ગુડ ઇવનિંગ, કલ્પેશભાઈ મજામાં છો? એટલે આવી પેન્ડેમિક સિચ્યુએશનની અંદર એમને આ સેશન્સ ગોઠવીને મૂર્છિત અવસ્થામાં આપણે સૌ કલાકારો જે હતા એને પેલી અંજલિ છાંટી હોય ને એવી અનુભૂતિ મને એક કલાકાર તરીકે થાય છે. મૂર્છિત અવસ્થામાંથી થોડા બહાર આવ્યા. કેમ? આપણને શેની ભૂખ? આપણા દર્શકોની, આપણા પ્રેક્ષકોની, જે કેટલાય વખતોથી આપણને મળ્યા નથી. અરે સાહેબ, વર્ચ્યુઅલ પણ મળશે તો ખરા ના, દાદ તો આપશે ને, હોકારો તો ભણશે ને. એટલું જીવવા માટે પૂરતું છે કલાકારને. એટલે સૌથી પહેલાં તો કોકોનટ થિયેટર ગ્રુપનો ખૂબ ખૂબ આભાર. દરિયો ભરીને રાજીપો વ્યક્ત કરું છું. જી થઈ 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 થઈ. તમને થશે કે આ શું થયું, શેનું થઈ થઈ કરો છો? કંઈક થયું હોય તો જ થઈ થઈ થાય ને. જ્યારે કોકોનટ થિયેટર ગ્રુપમાંથી મને ફોન આવ્યો કે અમે આ પ્રકારના સેશન્સ કરી રહ્યા છે ને એમાં આપનું હાર્દિક સ્વાગત છે. સાહેબ, કોઈ તમને પૂછે કે તમારા પહેલા પ્રેમ વિશે તમારે કંઈક કહેવાનું છે તો શું થાય? પહેલાં તો અનુભૂતિ થાય અને પછી અભિવ્યક્તિ થાય. આ થઈ થઈ છે ને એ અનુભૂતિ છે, અને અત્યારે જે કરી રહી છું ને એ અભિવ્યક્તિ છે. તખતો એટલે મારો પહેલો પ્રેમ. એ એક જ જગ્યા એવી કે જ્યાં હું મારી જાતને ભૂલી જાઉં. મને ખબર જ ન રહે કે હું ભાવિની જાની છું. હું જે તે કેરેક્ટર ભજવું એ થઈ જાઉં. પહેલો ને કદાચ છેલ્લો, પછી કોઈ એવું મળ્યું નહીં કે જ્યાં જાતને ભૂલવાનો મોકો મળ્યો કે લાવો મળ્યો. આ તખતા વિશે જ્યારે કંઈક બોલવાનું હોય, કંઈક કહેવાનું હોય, મારી અભિવ્યક્તિની રજૂઆત કરવાની હોય તો સાહેબ પછી થઈ 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 થાય એ બહુ સ્વાભાવિક છે. જી મિત્રો, મારો આજનો વિષય છે એક્શન રિએક્શન, ક્રિયા પ્રતિક્રિયા. આ ક્રિયા ને પ્રતિક્રિયાની અંદર જ આ કલાકાર છે ને એનાથી જ તો બનતો હોય છે. એ ક્રિયા એવી મજબૂત રીતે કરે કે જાણે સાચુકલી હોય. બધું જ જોમ, બધું જ જોશ, બધું લગાડી દે એવી ક્રિયા કરે. પણ જો પ્રતિસાદ, સામેની પ્રતિક્રિયા જો નબળી આવે ને તો ધગધગતું લાકડું લઈને ક્રિયા કરનારો કલાકાર ટાઢો બોળ થઈ જાય. એની ઉપર એક રાખ જામી જાય, રાખનું પડળ જામી જાય. પણ જ્યારે પ્રતિક્રિયા મજબૂત આવે ને તો રાખમાંથી પણ ભડકો પેદા થાય, આગ પેદા થાય. એ મહત્વ પ્રતિક્રિયાનું છે, એ મહત્વ રિએક્શનનું છે. એક્શન અને રિએક્શનમાં રિએક્શન મોર દેન પાવરફુલ દેન એક્શન. આપણે કોઈ પહાડ પર ઊભા હોઈએ ને પહાડમાં આપણે હે 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 એમ બૂમ પાડીએ તો સામે પડઘો પડે, તેમાં હે 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 ડબલ પડઘા આવે. આ ડબલ પડઘા જે છે ને એ રિએક્શન છે. અને જેટલું રિએક્શન મજબૂત, જેટલું રિએક્શન દમદાર, જેટલું રિએક્શન પાવરફુલ, સચોટ,
પાવરફુલ, એટલો કલાકાર વધારે જોમમાં આવે, વધારે એક્શનના મોડમાં આવે, અને એ પછી તાળીઓના ગડગડાટ એને પેલી ધારનો પીવે ને એવો અનુભવ કરાવે. સાહેબ, કલાકારને બીજું કંઈ પીવાની જરૂર નથી. આ એક્શન અને રિએક્શન છે ને, એમાં જ પેલી ધારનો એ મેળો એવો ચડે કે વર્ષોના વર્ષ સુધી ન ઉતરે. આ અમે તમારી સામે રહ્યા. થિયેટર છૂટ્યાને છોડ્યું નથી, છૂટ્યાને વર્ષો થયા, પણ હજી અકબંધ છે. થિયેટરમાંથી દાદ રૂપે જે ઓક્સિજન મળ્યું ને, એનાથી સાહેબ હજી ચાલીએ છે ટોપના ગેરમાં, સડસડાટ. હજી આપણી ગાડી ઊભી નથી, કારણ કે એ દાદનું ઓક્સિજન હજી અકબંધ ભર્યું છે. ત્યારે 100ની ઉપર ફિલ્મો થઈ શકી, પણ એ થિયેટરનું જો અમારી કાઠિયાવાડી ભાષામાં કહીએ તો તરત દાને મહાપુર. તમે જેવું કરો એવું તરત તમને મળે. ત્યાં તખતો કોઈની શરમ રાખતું નથી. તમે મોટા છો, તમે નાના છો, તમે શું છો શું નથી, તમે સુંદર કપડાં પહેર્યા છે, સુંદર મેકઅપ કર્યો છે, ના ના ના, તમે કેવું રમો છો ને, એની ઉપર ઓવારી જાય તમારો દર્શક. એની ઉપર તમારા ઓવારણા લેવામાં આવે, તમારા ઓવારણા લેવાય. સાહેબ, તમે રજવાડું અનુભવ કરો, રજવાડું અનુભવ કરો. આ તખતો જ એવો છે જે કંગાળને પણ મહારાજા બનાવે, એ તખતો. મિત્રો, આજે મારા એ એક્શન અને રિએક્શનના મારા પોતિક અનુભવોની તમારી સાથે ગોષ્ઠી કરવી છે, મજા માણવી છે. સૌથી પહેલાં આમ તો કહું તો ભણવામાં પહેલેથી ડોળો નહોતો, ભણવાનું બહુ ગમતું નહોતું. છેલ્લી બેન્ચનું બાળક, છેલ્લી બેન્ચે બેસું ને મજા કરું. એમાં કોલેજની અંદર એકવાર નૃત્ય નાટિકા થઈ, પહેલું એક્શન. છેલ્લી બેન્ચથી દોડીને સીધી ટીચર પાસે જઈને કીધું કે મને પણ રોલ કરવો છે નૃત્ય નાટિકામાં. શું બનવું છે? ટીચરે કીધું. મેં તો કૃષ્ણ. નાનો રોલ તો કરાય નહીં ને આપણાથી. એટલે ટીચરે બોલાવ્યું. મારી એક્શનની સામે રિએક્શન પડ્યું. સાટ સાટ 2 ફૂટપટ્ટી પડી, હાથ લાલ ચોળ થઈ ગયો, અને પાછી છેલ્લી બેન્ચે જઈને બેસી ગઈ. પણ અંદરનો એ સળવળાટ સમ્યો નહીં, ચાલતો રહ્યો. એવામાં મોરબી મોસાળમાં મોટા થયા, ત્યાં એ 2-4 ફિલ્મો આવી. ફિલ્મોમાં નાના નાના રોલ કરવા જાતે પહોંચી ગઈ, જાતનું ઇન્ટ્રોડક્શન જાતે આપ્યું અને ફિલ્મો કરી. ત્યારે અભિનય આવડતો નહોતો. પણ જ્યારે અમે પાછા આવ્યા, મારા માતાના અવસાન પછી અમે મોરબી હતા, મોરબી મારું મોસાળ છે, ત્યાંથી પાછા આવ્યા, અમદાવાદમાં આવ્યા. ને જ્યારે હું કોલેજમાં આવી, સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજ જેમાં હું ભણતી હતી, ત્યાં મને મારા સદનસીબે મારા ગુરુજનો, મારા પ્રોફેસર, મારા મેડમ એવા સરસ મળ્યા. ડૉક્ટર ધર્મેન્દ્ર વેકરિયા, પ્રોફેસર છાયાબેન મોદી, પ્રોફેસર ઈલાબેન નાયક. અમારે ત્યાં ડ્રામેટિકા નામનું એક સેક્શન હતું, જ્યાં આ નૃત્યને, ત્યાં નાટકોની વર્કશોપ કરવામાં આવતી હતી, ત્યાં એ ચાલતું હતું. આ બધા ત્રણેય ટીચરોએ, ગુરુઓએ ભેગા થઈને મને ઘડી ટાંકણું લઈને મારી અંદરની જે ઈચ્છાઓને બળવત્તર કરી અને એમાંથી એ બહાર નીકળી. અને મને યાદ છે કે કોલેજ કાળના 3 વર્ષ, 3 વર્ષ આખા ગુજરાતમાં ફર્સ્ટ આવી, બેસ્ટ એક્ટ્રેસ તરીકે ફર્સ્ટ આવી. ભણવામાં હોશિયાર નહોતી તો પણ પ્રિન્સિપાલ સાહેબ અને પ્રોફેસર્સની ખૂબ લાડકી અને ચહેતી હતી, કારણ કે નાટક, તખતો ગજાવતી, અવાજને તાંતણે, નકમ્સમાં નકમ્સ 12માં, યશોધરા, વન્સ અગેન 30, આવા બધા મજાના નાટકો, એકાંકીઓ મને ભજવવાનો લાહવો મારા પ્રોફેસરોએ આપ્યો. ખૂબ જહેમત ઉઠાવી. અને જ્યારે કોલેજ પૂરી થઈ પછી જ્યારે શું કરીશ હવે હું,
નાટકથી પ્રેમ થઈ ગયો હતો, એના વગર ચાલે નહીં. ત્યારે મારા પ્રોફેસર છાયાબેન મોદી એ મને આવીને વિઝ્યુઅલ આર્ટ સેન્ટર, જે અત્યારે અમદાવાદમાં યુનિવર્સિટીમાં છે, જેને સેપ્ટ યુનિવર્સિટી કહેવાય છે, ત્યાંનું એક જગ્યા છે, ત્યાં એક્ટિંગ શીખવાડવામાં આવતી હતી, એમેચ્યોર થિયેટર. એ એમેચ્યોર થિયેટરમાં આપણે પદાર્પણ કર્યું. અમારા ગુરુજન મને હાથ પકડીને ત્યાં લઈ ગયા. ત્યાંના ડિરેક્ટર હતા સુભાષ શાહ. સુભાષભાઈને અમારા ટીચરે સોંપ્યું કે અમારી દીકરીને તમારે અભિનય શીખવવાનું છે. ત્યાં રહીને એકાંકીઓ કર્યા હતા. ત્યાં ને ત્યાં રાજા સાહેબ અને એક એવું પાત્ર વન વુમન શો એક કર્યો હતો, નિર્મલ વર્મા, જેમનું બહુ મોટું નામ છે હિન્દી સાહિત્ય જગતમાં અને નાટ્ય જગતમાં. એ નિર્મલ વર્માનું એક બુક છે તીન એકાંત. એ તીન એકાંતમાંથી એક મોનોલોગ હતો, એ સ્ત્રીનો હતો, વન વુમન શો. એ વન વુમન શો એક ટુકડો તડકાનો. બહુ ખબર નહોતી પડતી. અને મારા ડાયરેક્ટર હતા કિરણ જોશી. નાટક શરૂ થવાના 10 મિનિટ પહેલાં એમને મને બહુ કડક શબ્દોમાં કીધું કે તમને કોઈ ઓળખતું નથી ભાવિની જાની, અહીંયા બધા મને ઓળખે છે. જે રીતે તમને શીખ્યું છે એ રીતે દિલ દઈને તમે ભાવિની જાની છો એ ભૂલીને ભજવજો તો મારું નાક રહી જશે. બસ આટલું પૂરતું હતું. અને દિલ દઈને મને એટલી જ ખબર હતી કે એક હસબન્ડ વાઈફની રિલેશનશીપની વાત અને એ છૂટા પડ્યા પછીની એકલતાની ઘટના, એમાં સિગરેટ પીવાની હતી. આપણા સમાજમાં એ વખતે 80ની સાલમાં સિગરેટ પીવી જરા અજુગતું હતું, પણ મારા ડાયરેક્ટરે કીધું કે સિગરેટનો પર્પઝ એ છે કે સિગરેટનો કસ લે ત્યારે એનો કમ્પેનિયન, એનો પાર્ટનર જ્યારે એની અંદર છે. કંઈ તકલીફ થઈ, ધુમાડા બહાર નીકળ્યા. થોડી વાર કળબળીને જોયું તો ધુમાડા ક્યાંય નહોતા. એઝ ઇફ કે એ કસ, એ ધુમાડા એ એનો પતિ હતો, એ વ્યક્ત કરવાનું હતું. એટલે સિગરેટ સિવાય બીજે ક્યાંય ના થાય. અને વિઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં એટલા બધા સુગ્ન પ્રેક્ષકો કે ટાંકણી પડે તો પણ અવાજ આવે એવું એ વખતે એવો માહોલ હતો. ત્યારે તાળીઓ કે દાદ મૌન રહીને પણ આપી શકાય એની સમજણ મને ત્યાં મળી. કેમ કે નાટક પૂરું થયા પછી મને સ્ટેન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું હતું. આ મારી જિંદગીનું પહેલું એક્શન અને રિએક્શન. ત્યાં કામ કરતાં કરતાં નિમેશ દેસાઈ મુંબઈથી ત્યારે જ આવ્યા હતા. નિમેશભાઈ આવ્યા હતા, કલાકારોની શોધમાં હતા. એમને મને મળ્યા, મારી સાથે વાત કરી. અમે જ્યારે રિહર્સલ્સ અમારા એમેચ્યોર થિયેટરના જે નાટકોના કરીને નીકળ્યા, એમને મને ત્યાં શું કહેવાય કેન્ટીનમાં બોલાવી વાત કરી. હું એક નાટક કરી રહ્યો છું. એ ડ્રામાનું નામ છે સગપણ એક ઉખાણું. મૂળ રશિયન પ્લે ગુડ વુમન ઓફ સેઝ્યોર, એનું ભાષાંતર કરવામાં આવ્યું હતું. એનું ભાષા રૂપાંતર કર્યું હતું રમેશ પારેખે, કવિશ્રી રમેશ પારેખે. સગપણ એવું રે ઉખાણું જેને કોઈ ન કળે, એ તો બાંધ્યું ન બંધાય, એ તો તોડ્યું ન તોડાય, એ તો જીવની હારે જાય. લાઈવ મ્યુઝિક સાથે 35 કલાકારોનો કાફલો. એ નાટક સગપણ એક ઉખાણું. ગીતો આવે, માલિનીબેન પંડિત નાયક એ ત્યારે આલાપ ગાતા. અદ્ભુત વાતાવરણ. નયન પંચોલી પણ વચ્ચે કોઈક ગીત આવે એ ગાય. આવી મજાની ઘટનાઓમાં પહેલો શો જયશંકર સુંદરીમાં હતો. હું 83-84ની વાત કરું છું. જયશંકર સુંદરીમાં પહેલો શો હતો. સ્ત્રી મેગેઝિનના તંત્રી લીલાબેન પટેલ, સંદેશવાળાનું મેગેઝિન સ્ત્રી, અને એના તંત્રી લીલાબેન પટેલનું પોતાનું સ્ત્રી સંસ્થાનું ગ્રુપ, એનો શો જયશંકર સુંદરીમાં હતો. પહેલો શો. જે રીતે રિહર્સલ્સ કરાતા અને ઈશ્વરની કૃપાથી પહેલેથી ટેવ છે કે પાત્રમાં ઉતરી જવું, ભાવિની જાનીનું પડીકું વળવું જ જોઈએ. અને એ ઉજી ડોસીનું કેરેક્ટર હતું. ઉજી એનું નામ હતું, ઉજી ડોસી. અને એ પોતે હિરોઈનને
મારી નાખવાનું, એનું કાસળ કાઢવાનું પેદરો કરે છે. એ પેદરો કરતો એક સીન હતો કે કેવી રીતે આવશે ને કેવી રીતે એને ગોંધીને મારી નાખીશું ને એનો સફાયો કરી નાખીશું ને પતાવી દઈશું. આ સીન જ્યારે ચાલતો હતો ત્યારે ઓડિયન્સમાંથી છૂટું ચંપલ આવ્યું ને મને અહીંયા વાગ્યું. કમર્શિયલ નાટકનો મારો પહેલો અનુભવ. થાળ કરતું ચંપલ વાગ્યું, પણ શો મસ્ટ ગો ઓન. રડવું આવતું હતું, નહોતી મજા પડી, પણ નાટક પૂરું કર્યું. નાટક પૂરું કર્યા પછી સૌ પોતપોતાના ડ્રેસ ચેન્જ કરી મેકઅપ ઉતારી જતા હતા ઘરે. ત્યાં સુધી મનમાં ડુસકા લેતી હતી ને જ્યારે બધા ગયા ત્યારે પોક મૂકીને ગ્રીન રૂમમાં રડી. મારો અવાજ સાંભળીને નિમેશભાઈ ત્યાં આવ્યા કે શું થયું ભાભીની? મેં કીધું મારે નાટક નથી કરવું, મારે તમારું નાટક નથી કરવું. ના ના ના, મારે નાટક નથી કરવું, મારે નાટક નથી કરવું, નહીં કરું નહીં કરું. પણ કે થયું છે શું? મેં કીધું ના, ઓડિયન્સમાંથી કોઈ મને ચંપલ માર્યું. ને ત્યારે ખડખડાટ હસ્યા હતા. મને બહુ ખરાબ લાગ્યા હતા કે મને વાગ્યું અને તમે હસો છો. ત્યારે એમણે કીધું કે આનાથી મોટા કોમ્પ્લિમેન્ટ્સ બીજા કોઈ ના હોઈ શકે. એટલે મેં કીધું આને કોમ્પ્લિમેન્ટ્સ કહેવાય? તો કે હા, તમે જે પાત્ર ભજવતા હતા, તમે જે એક્શન કરી એમાં એટલા ઓતપ્રોત થઈ ગયા હતા કે જોનારને એમ લાગ્યું કે તમે એ જ છો, એ જ ખૂંખાર અને ખરાબ, તમે મરી જવા જોઈએ, તમને મારવું જોઈએ. એ વિચારીને કોઈએ તમારા મોં પર ચપ્પલ ફેંક્યું હતું. ત્યારે મને ખબર પડી કે આ રિએક્શન. ને પછી તો એ ચંપલનો મેણો ચડ્યો, એ ચંપલનો મેળો ચડ્યો ને ક્યાંય સુધી રહ્યો, ક્યાંય સુધી રહ્યો. પછી તો કંઈક કેટલાય નિમેશભાઈ સાથે નાટકો કર્યા. પાલનપુરની અંદર મને યાદ છે કે અમે રાફડો નામનું નાટક કરતા હતા, જેને મુંબઈમાં મરાઠી થિયેટરમાં માનસી નામથી એ ભજવાયેલું એ નાટક, જે રાફડો નામનું નાટક, જે સાયકોલોજી પર આધારિત હતું. સાયકિક બેન અને ભાઈના રિલેશનશીપની વાત હતી, એનાથી પેદા થયેલા બાળકની વાત હતી. વિકૃતિઓથી ભરેલું ઉત્તમ ગળાનું લખેલું આ નાટક. બે નાટકના શો સાથે આવે તો માનસિક ત્રાસ પડે, થાકી જવાય એવું એ નાટક. પાલનપુરમાં મેડિકલ એસોસિએશને એ વખતે શો રાખ્યો હતો અને ટિકિટ બારી પર અમદાવાદમાં એ શો હાઉસફુલ થયો હતો. નિમેશ દેસાઈનો કદાચ એ પહેલો શો એ જમાનામાં હાઉસફુલ થયો હતો. અને જ્યારે નાટક પૂરું થયું ત્યારે ડૉક્ટરો બધા ગ્રીન રૂમમાં આવ્યા. મને એમ કે મને કોમ્પ્લિમેન્ટ્સ આપશે, પણ એને કીધું કે બેન બધા ભલે બહાર જાય પણ હમણાં તમે બહાર ન જશો. મેં કીધું કેમ? તો કે ના, પબ્લિક તમારો પર ભયાનક બગડેલી છે, પબ્લિક તમારા પર ભયાનક બગડેલી છે, ભયાનક રોષે ભરાયેલી છે. માટે જો તમે બહાર જશો તો આ ગામડાની પબ્લિક છે, એને એ નથી ખબર કે નાટકમાં આવું બધું હોય, આ સાચું ના હોય. એમને એટલું બધું સાચું માની લીધું છે કે તમે હમણાં અડધો કલાક હોલની અંદર જ બેસી રહો, બધા ભલે બહાર જમે, તમારું જમવાનું અંદર મોકલીએ છીએ. આ બીજું રિએક્શન, એક્શનનો રિએક્શન. એની મજા, એનો નશો, એનો હેંગઓવર. પછી નિમેશભાઈ સાથે રહીને બહુ બધા નાટકો ભજવવાનો લાભો મળ્યો. પૃથ્વી વલ્લભ કર્યો. પૃથ્વી વલ્લભમાં લક્ષ્મીબાઈનું કેરેક્ટર કરતી હતી. લક્ષ્મીબાઈ એટલે તેજાબ જેવી બાઈ, એની જીભ તલવાર જેવી, એવી અડબ ખડબ જેવી. ત્યાં પણ ક્લેપ્સ મળતી, ઊભા રહી જવું પડતું. જાલકાને કેમ ભૂલાય? રાયનો પર્વત, રમણલાલ નીલકંઠનું લખેલું કોરસ ગ્રુપ થિયેટર તરફથી જાલકા, એ જાલકામાં હું જાલકાનો રોલ કરતી હતી. એ જાલકાનો રોલ કરતી હતી ને જ્યારે જે ડાયલોગ ડિલિવરી હતી એ એવી રીતે થ્રો કરવામાં આવે કે વચ્ચે ક્લેપ્સ આવે, એટલી બધી ક્લેપ્સ આવે કે ઊભા રહી જવું પડે. ડાયલોગનો ફ્લો તૂટી જતો પણ તોય રંજ ન રહેતો, કારણ કે તાળીઓનો ગડગડાટ ફરી એક નશામાં ચકચૂર કરી દેતો હતો.
એ નિમેશભાઈ શીખવાડી શકે કે કે આ જાલકા એક એવી સ્ત્રી કે શામ દામ દંડ ભેદ અખત્યાર કરીને ચાલતી સ્ત્રી પોતાના દીકરા માટે થઈને મહારાણીને કહે છે કે હું હારી છું. પણ જિંદગીમાં ક્યારેય ન હારનારી બાઈ ને હારી છું એ કેવું હોય તો કેવી રીતે કે એ નિમેશ દેસાઈએ શીખવ્યું હતું. એમને કીધું કે હા નાભીએથી નીકળવો જોઈએ, તમારે રીજ બોલવાનું છે અને પૂરું કરવું એ પહેલાં બીજું વાક્ય ઓવરલેપ થવું જોઈએ એની ઉપર. લીલાવતી લીલાવતી હું હારી છું લીલાવતી, પણ મારી રીતે તો હું જીતી જ છું. આ ડાયલોગ ડિલિવરી રાફડામાં જ્યારે એ માનસીનું મર્ડર કરે છે ત્યારે એમ કે તમારા હાથ બોલવા જોઈએ, તમારી આંગળીઓમાં ખુશી આવવી જોઈએ, ખુશી દેખાવી જોઈએ, તમારી આંગળીઓ બોલશે. સાહેબ એમાં ક્લેપ્સ મળતી, આ નશો, હા એક્શનનું આ રિએક્શન. જાલકામાં કહું છું ને કે ઊભા રહી જવું પડતું. ડાયલોગ ચીનુભાઈએ શું ડાયલોગ લખ્યા હતા, હું એમને બાપા કહેતી, શું અદ્ભુત ડાયલોગ. જ્યારે જાલકા એમ કહે છે કે મારો દીકરો રાજા બનશે તો તમે સરસેનાધિપતિ થશો. એ શક્તિસિંહને કહે છે કે મારો દીકરો રાજા થશે તો તમે સરસેનાધિપતિ થશો. તો શક્તિસિંહ કહે છે કે બસ એટલું જ. એટલે પગથી માથા સુધી શક્તિસિંહને જોઈને કહે છે આડતિયાને આથી વધારે ન અપાય શક્તિસિંહ. આ ડાયલોગ સાહેબ હેંગઓવર હેંગઓવર. એ જે બુસ્ટર ડોઝ, એ દાદનો, એ ક્લેપ્સનો એ મળ્યો ને એ મને 104 ફિલ્મ સુધી ચલાવે ગયો. અત્યારે પણ એમ થાય કે થિયેટર વગર વાંજ્યા થઈ ગયા એવું લાગે, વાંજ્યા થઈ ગયા, નમાયા થઈ ગયા એવું લાગે. સાહેબ 3 ડિગ્રી તાવ હોય ને મેકઅપ ચડે ને આંગિકમ શરૂ થાય ને એટલે પંડમાં નટરાજની અવતરણ થાય ને ઓહો. એક બીજું જોમ આવે, એ જોમ આવે, એ પંડમાં જોમ આવે ને અને પછી રમવાનું શરૂ કરે. આપણને ખબર જ ના હોય કે 3 ડિગ્રી તાવ ક્યાં ગયો. એ ક્યારે થાય? એ દાદને કારણે થાય, એ ઓવારણાને કારણે થાય. એક્શન અને રિએક્શન. રિએક્શન આટલા મજબૂત મળ્યા ને સાહેબ, એટલે થિયેટર નથી કરી શકતા તોય અમારું વાણ રેતીમાં સડસડાટ ચાલે છે, તોય અમારું વાણ રેતીમાં સડસડાટ ચાલે છે. મેં સરસ બીજું એક નાટક યાદ આવે છે, વડામણા. વડામણા નાટક મેં નિમેશભાઈ જ કર્યું હતું. વડામણા નાટકની અંદર હું અંબાનો રોલ કરતી હતી. અંબા એટલે એ સ્ત્રી, ખૂંખાર સ્ત્રી, મુખીની કીપ, મુખીની રખાત, અને એમનાથી થયેલો એક છોકરો જેનું નામ મોતિયો. મોતિયાના લગ્ન લેવાના હોય છે ને મુખીને અંબા પોતાના ઘરે બોલાવે છે કે મુખી મારે તમારી સાથે વાત કરવી છે. હવે અંબાનું વ્યક્તિત્વ કેવું એ રજૂ કરવા માટે નિમેશભાઈએ મને હાથમાં તાવડી આપી હતી ને તાવડીમાં જીવતા અંગારા 4-5 વળનું ભીનું નેપકિન કરીને આ તાવડીમાં અંગારા સાથે રમતી જાય ને ડાયલોગ બોલતી જાય કે મુખી તમારો મોતિયો હવે પરણવા લાયક થયો છે, બાપની ફરજ અદા કરવા પહોંચી જજો સમયસર. આ અંબા. અને 2 મિનિટનો આ સીન પણ સમહાવ કોઈ પણ કારણસર મુખી જ્યારે મારા ઘેર આવે છે ત્યારે એમના હાથમાં હુક્કો હોય છે, એટલે હુક્કો ગગડાવતા મારી વાત સાંભળે અને પછી મારો સવાલનો જવાબ આપે, પ્રત્યુત્તર આપે. એ રીતે ડાયલેગ હતા, પણ કારણ ખબર નથી. પણ માર્કંડભાઈ જેવા એ પ્રખર મોટા
વિધ કહેવાય એવા એક હાથે હુક્કો ગગડાવે ને બીજી હાથે ચપટી વગાડે, ચપટી વગાડે, ચપટી વગાડે. મને એમની ચપટીનું ગણિત ખબર નહોતી પડી, પણ જ્યાં સુધી એમને પાછળથી અવાજ ન સંભળાય ત્યાં સુધી એ ચપટીઓ વાગતી હતી. ક્ષમા કરજો, પણ સત્ય કહેવાની કુટેવ છે. પ્રોમ્પ્ટિંગ જ્યાં સુધી ન સંભળાયું ત્યાં સુધી હુક્કો ગગડાવતા રહ્યા. અને 2 મિનિટનો સીન એને 5 મિનિટ થઈ. એ ભીના કપડામાંથી વરાળો શરૂ થઈને મારે ઇમ્પ્રોવાઇઝ કર્યું કે મુખી, તમે જો જવાબદારી ન ઉપાડી શકતા હો તો મને જે હોય તે સીધી વાત કરો. દૂધનું દૂધ ને પાણીનું પાણી મારે અહીંયા જ જોઈએ. એમ કરીને હાથમાંથી તાવડી મૂકી દઉં છું. વધારે વાર રાખીએ તો અહીંયા હાથમાંથી ધ્રુજીને તાવડી પડી હોત અને પ્રેક્ષકોને ખબર પડી ગઈ હોત કે ક્યાંક કશું ગોટે ચડ્યું છે. પણ ના, તક તો એ જ તો શીખવાડે છે, એકબીજાને સાચવવાનું, એકબીજાને સંભાળવાનું, એકબીજાની ભૂલને કવર કરવાનું, સંભાળી લેવાનું. પણ સાહેબ પછી જ્યારે નાટક પત્યું ત્યારે માર્કંડભાઈ તો બહુ મોટી હસ્તી, અમે તો નાના હમણાં પેદા થયેલા, ત્યારે પેદા થયેલા માણસો, એટલે કલાકારો. અને અમે મેકઅપ કાઢતા હતા, રિમૂવ કરતા હતા, ત્યારે પેલા વસુબેન ભટ્ટ ને એ બધા એમના મિત્રો એ આવીને માર્કંડભાઈના ઓવરના લીધા, માર્કંડ શું રોલ કર્યો છે. ત્યારે હું મારા હાથ પર મલમ લગાવી રહી હતી ને જોઈ રહી હતી, એમના ઓવારણાને માણી રહી હતી, મજા કરી રહી હતી. આ બધાની મોજ છે, એની મજા છે, ફરિયાદ નથી કરતી. પણ ત્વરિત શું કરવું ને ક્યાંથી લેવું ને કેમ પહોંચાડવું, એ ત્વરિતતા તમને થિયેટર શીખવે. સતત જાગૃત, સતત ચોકન્ના રહેવાનું, એ તમને થિયેટર શીખવે. થિયેટર તમને આપે સાહેબ, જેને કહેવાય ને કે તખતા ઉપર કલાકાર બાપ. એટલે એવું નહીં કે ડાયરેક્ટરે શીખવ્યું એનાથી ઊંધું બોલીને કરીને આવતા રહેવાનું, એવું નહીં. પણ રાજા મહારાજાની અનુભૂતિ કરે કલાકાર તખતા ઉપર. બાકી ફિલ્મમાં ગમે તેટલો સારો રોલ કર્યો હોય ને તો પણ જો તમારા ડાયરેક્ટર સાથેના સારા સંબંધો ના હોય તો એ કટ થઈ જાય. તમારી અભિનયના અજવાળા એ અમાસના અંધારામાં તબદીલ થતા વાર ન લાગે. જ્યારે આ થિયેટર, આ તખ્તાની એ જ તો તાકાત છે સાહેબ, કે તમને લાંબી રેન્જનો ઘોડો સાબિત કરે. જો તમારામાં નૂર છે, તમારામાં સહુર છે, તમારામાં અભિનયની તાકાત છે, તો તમે લાંબી રેન્જનો ઘોડો થાવ, નહીં તો સોનાનો હથોડો થાવ. હથોડો ગમે તેવો સોનાનો હોય પણ એ હથોડો હોય, હથોડો કંઈ કામ ન લાગે. લાંબી રેન્જના ઘોડા થવું, સતત પ્રૂવ થવું પડે, ડગલે ને પગલે પ્રૂવ થવું પડે. આ તખ્તાની વ્યાખ્યા પૂજા છે સાહેબ. આ નટરાજની આરાધના. મને મયંક ઓઝા યાદ આવે છે. મયંક ઓઝા સાથે મેં શંકર શેષનું એક નાટક કર્યું હતું, પોસ્ટર. ટાગોર હોલની અંદર અમે નાટક કરતા હતા. પોસ્ટર, એની અંદર હું એક ટ્રાઇબલ લેડીનો રોલ કરતી હતી જેનું નામ હતું ચૈતી. અને એની અંદર ગાળ બોલવાની હતી સાહેબ, બિંદાસ ગાળ. હવે પહેલાં તો જ્યારે રીડિંગ કર્યું ત્યારે હું આજુબાજુ જોતી હતી કે આ બધાને, એટલે મયંકભાઈ કીધું કે કોની સામે જુએ છે, કેમ જુએ છે? મેં કીધું આમાં તો ગાળ લખી છે. તો કે ના, પણ એ તો બોલવી પડે, કેરેક્ટરની ડિમાન્ડ છે, બોલવી જ પડે, એ વગર ચાલે નહીં. મારી જાતને તૈયાર કરી, ગાળ બોલવી પડશે. જેમ જેમ ભાવિની જાનીનું પડીકું વળતું ગયું ને એમ ગાળ બહાર નીકળતી ગઈ. કેમ કે જેમ જેમ ભાવિની જાનીનું પડીકું વળતું ગયું એમ ચૈતી પ્રગટ થતી ગઈ. ચૈતીની પીડા, ચૈતીનું શોષણ, ચૈતીની મજૂરી, ચૈતીનું દર્દ, એવું તો આત્મસાત થયું કે ગાળ આમ કરીને બહાર નીકળી. અને મને બરાબર યાદ છે એ વખતે ટાગોર હોલની અંદર તાળીઓના ગડગડાટથી 2 મિનિટ સુધી બધું નાટક એ પોઝ પર આવી ગયું હતું. બધા ત્યાં ઊભા રહી ગયા હતા, કારણ કે એટલી બધી તાળીઓ.
એટલે કેરેક્ટરને સમજીને આત્મસાત કરવા માટે જે કરવું પડે. પર કાયા પ્રવેશ, તમારું પડીકું જ વળે અને વાળવાનું જ હોય. મારા સદનસીબ છે કે મેં ઉપેન્દ્રભાઈ સાથે કામ કર્યું. લેજેન્ડરી એક્ટર, હાલતી ચાલતી યુનિવર્સિટી, ગુજરાતી લિટરેચર એમના રૂવાડે જેમનું પ્રગટેલું છે હતું એ ઉપેન્દ્રભાઈનું અભિનય સમ્રાટ. જ્યારે પોતે કલ્ચરલ મિનિસ્ટર હતા ત્યારે એમને એ અભિનય સમ્રાટ નાટક ફરી રીઓપન કર્યું હતું અને એમાં નેવીના કેપ્ટનની પત્નીનો રોલ હું કરતી હતી. પણ મને બરાબર યાદ છે એ ડાન્સનો જે સિક્વન્સ હતો, સાહેબ વીજળી વેગે. ઉપેન્દ્ર મારાથી કેટલા બધા મોટા, પણ ત્વરિતતા કોને કહેવાય, વીજળી વેગે કેમ જવાય અવાય, એ એમની પાસેથી શીખવા મળ્યું. જબરદસ્ત તાકાત. અને સાહેબ પશાભાઈ પટેલ એમના પંડમાં આવે ને એટલે વારે ઓડિયન્સ ઊભું થાય, વારે સ્ટેન્ડિંગ ઓવેશન અપાય. અમે પણ નાટકનો એક ભાગ હતા એટલે પાનો અમને પણ ચડતો કે આને દાદ કહેવાય, આને જીવાય, આને જીવ્યું કહેવાય, આને સાર્થક કર્યું કહેવાય. હા, એટલે આ થિયેટર આપે. સદનસીબ છે મારા કે એમના એવા લેજેન્ડરી એક્ટર સાથે કામ કરવા મળ્યું. જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એમ કહેતા, કેમ છો જાની સાહેબ, મજામાં? સાહેબ તો પણ એમની નમ્રતા એટલી. આ બધા લેજેન્ડરી એક્ટરો, ડિરેક્ટરો પાસે બહુ શીખવાનું મળ્યું. સાહેબ ભરત દવે માનવીની ભવાઈ કર્યું હતું. બીજું કર્યું હતું બરી ધ ડેડ, મરદા દફનાવો. બીજા વિશ્વયુદ્ધ વખતની વાત, 35 કલાકારોનો રસાલો. એમાં 4 જ સ્ત્રી પાત્રો, બધાને ભાગે 5 મિનિટ આવેલી. એ સોલ્જરોએ સ્ત્રી જે તે પુરુષો જે ડેડ બોડી કબરમાંથી ઊભી થઈ એમને પાછા સુવાડવા માટે એ સ્ત્રી પાત્રોને બોલાવવામાં આવે છે. કોઈકની બહેન હતી, કોઈની મા હતી, કોઈની પ્રેમિકા હતી, હું કોઈની પત્ની હતી. મારો નંબર 4થો હતો. ભરત દવેને આજે યાદ ન કરું તો મજા ન પડે. ભરતભાઈ નાટક શરૂ થતાં પહેલાં મારા કાનમાં આવીને કહી જતા કે ભાવિની તો ખૂબ સુંદર કરે છે, પણ જો છતાંય તારી એન્ટ્રી થાય ને કોઈ બગાસું ખાય કે કોઈ પણ પ્રકારની કોમેન્ટ્સ પાસ કરે તો ડિસ્ટર્બ ન થતી. પોસિબલ છે આગળ 3 જેને એક્ટ કર્યું એમાં કોઈ નબળું હોય ને પ્રેક્ષક કંટાળી ગયું હોય, થાકેલું હોય કે એને મજા ન પડી હોય, માથું ખંજવાળે ને ત્યારે જ તું આવે તો એનું બગાસું નીકળે, સ્વાભાવિક છે. પણ એ બગાસું તારી માટે નહીં હોય. માટે તું તારી તીવ્રતા, તું તારી મોજ, તારી મજા ન છોડતી. આ ડાયરેક્ટર. અને મને બરાબર યાદ છે કે બધી સ્ત્રી પાત્રો એમને કહેતી હતી કે તમે પાછા દફનાઈ જાઓ. ને હું એક જ એવી હતી કે પાછા ઉઠો, માગો તમારો હક, હવે સુવાનું નથી. આખું ડિફરન્ટ કેરેક્ટર. એ ત્યારે મને યાદ છે કે સાહિત્ય પરિષદમાં પાછળ મેદાન હતું. એ મેદાનની અંદર કબરો ખોદવામાં આવી હતી, ટેન્ટ બાંધવામાં આવ્યા હતા. પાછળ ધડાકા ભડાકા થાય. જીપની અંદર અમારી એન્ટ્રી થતી હતી. સાર્જન્ટ તરીકે અરવિંદ વૈદ્ય હતા. અમદાવાદનો કોઈ એક્ટર એવો નહીં કે જે એમાં નહોતો, કે જે માનવીની ભવાઈમાં નહોતો. આ બધી યાત્રાની અનુભૂતિ મને બરાબર યાદ છે કે અમે એકવાર સેપ્ટમાં અમે જાલકાનો શો કરતા હતા. સેપ્ટમાં એક જગ્યાએ ઉતરવાના પગથિયા છે અને પછી થોડું સળંગ જમીન જેવું છે, એટલે થિયેટર અને આજુબાજુ દિવાલો છે, એટલે ત્યાંથી એક્ઝિટ એન્ટ્રી કરી શકાય અને એક નાનકડું જેસ્ચર થિયેટરનું એ આપી શકાય. અમે ત્યાં જાલકા કરતા હતા. જાલકામાં એક ડાયલોગ છે કે જાલકા પોતાની ભેટમાંથી કટાર કાઢીને કહે છે કે ગોજારી, આજે તે મારા દીકરાની હત્યા કરી હોત. અને ખણંગ કરતી એ કટારી નીચે ફેંકે એટલે ખણીંગ કરતો અવાજ આવે. કારણ કે એ કટારી ફેંકીને જ્યાં અવાજ આવે છે ત્યાં મારવા જાય છે ને એ બાજુથી એનો દીકરો નીકળે છે ને ત્યારે એને એકદમ આઘાત લાગે છે કે હાય, કટારીનો ઘા કર્યો તો મારો દીકરો અત્યારે મરી ગયો હતો. એટલે પછી દીકરાના ગયા પછી કટારીને કહે છે કે હટ રે ગોઝારી,
આજે તે ફટરે ગોજારી, આજે તે મારા દીકરાની હત્યા કરી હોત. એમ કરીને એ કટારી ઓરિજિનલ હતી એ પછાડે છે, જમીન પર ખડંગ અવાજ આવે. હવે સેપ્ટના સ્ટુડન્ટ એટલું સુગ્ન પ્રેક્ષકો આ વખતે ખડખડાટ હસ્યા. કોઈક મોઢું દબાવીને હસ્યા, કોઈ ખુલ્લે મોઢે હસ્યા. અને મને બહુ આઘાત લાગ્યો કે આટલા સિરિયસ સીનની અંદર એમને હસવું કેમનું આવ્યું. શો પતી ગયો. પછી મેં નિમેશભાઈને પૂછ્યું કે મેં કંઈ ખોટું કર્યું, મેં કંઈ ન કરવાનું કર્યું? આ બધા આટલા સરસ મજાના દર્શકો છે તો હસ્યા કેમ? નિમેશભાઈ પોતે પણ ખડખડાટ હસ્યા. મેં તો થયું શું એ તો કહો. કે તમે જ્યારે આ સીન કરતા હતા ને ત્યારે પાછળથી બધું ખુલ્લું હતું. તો મેં તો હા તો ક્યાંથી એક કૂતરું આવ્યું ને ત્યાંના પિલ્લર ઉપર બાથરૂમ કરતું હતું. કે સારું છે તમે ના જોયું, નહીં તો તમે પણ કટારી ફેંકતા ફેંકતા તમે પણ હસત કરીને. એટલે આવું પણ ક્યારેક થાય, આવું પણ ક્યારેક થાય. વિષ્ણુકુમાર વ્યાસ સાહેબ એમના નેજા હેઠળ વિસામો નાટક કરવાનો પણ લાભો મને મળ્યો હતો. અમે જ્યારે નિમેશભાઈનો 3 પ્લે ચાલકા, રાફડો અને પૃથ્વી વલ્લભ આ 3 નાટકોની ફેસ્ટિવલ અમે સુરતમાં કર્યો હતો. એ વખતે સુરતમાં ફેસ્ટિવલ ચાલતો હતો અને 2 નાટકોમાં હું હતી, રાફડામાં અને ઝાલકામાં. ત્યારે ગુજરાત મિત્ર ત્યાં સુરતમાં શરૂ થયું હતું કે 80sની વાત કરું છું. ગુજરાત મિત્રમાં સરોજબેન પાઠક, એમને ન ઓળખે તે નાતબાર. સરોજબેન પાઠક તેમાં નાટકની કોલમ લખતા હતા. એ કોલમ લખતા હતા, એમાં એમને લખ્યું હતું કે ગુજરાતની સરિતા. મેં નિમેશભાઈને જઈને પૂછ્યું કે આ સરિતા એ કોણ? મને કે એ ચૂપ તખ્તાની મહારાણી છે, આ તખ્તાની મહારાણી. મેં કીધું હે? તો મેં એમના જેવી એક્ટિંગ કરી. એટલે પછી હસ્યા. એ કે કશુંક તમારું એના જેવું લાગે છે એટલા માટે થઈને તમને એમને ગુજરાતની સરિતા કીધા. તખ્તાની મહારાણીની સાથે કશુંક સામ્ય હતું એટલે હું પણ ચાલી ગઈ સડસડાટ. આ મજા ક્યાં કોને ક્યારે શું દેખાય એની ખબર નથી પડતી. નવાજવા વાળા તો એવા નવાજતા હોય છે સાહેબ, તમને એવા અછો વાના કરે કે વાત જવા દો. પ્રવીણ કોન્ટ્રાક્ટર કરીને નડિયાદમાં રહેતા હતા, એમની સાથે સંતુ રંગીલી કરતી હતી, પણ કમનસીબે એમનું રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થયું ને સંતુ રંગીલી ન ભજવી શકાયું. પણ આજે પણ નવરે બેઠી હોઉં ત્યારે આવે આ લટલેરાતી લડી કોઈ ઝીલો છી, આ નથી ટપકતા નેવલા કોઈ ઝીલો છી. મજા, નશો. દર્શકોના અભાવને કારણે ભજવવાની ટેવ તો કોને બોલાવીએ. પછી તો નક્કી કર્યું કે ભજવવાના અભરખા તો કંઈ પૂરા થવાના નથી અને ભજવ્યા વગર ચાલવાનું નથી. એટલે પછી આપણે શું કર્યું ખબર છે? ડિરેક્ટરને બોલાવી લીધા. ડિરેક્ટર એટલે કોણ? અમારા નટનો ડિરેક્ટર એટલે નટરાજ. જટા જૂટ લિબાસ આસન જમાએ બેઠે હૈ, કૃપા સિંધુ કૈલાસ. હવે અત્યારે એની સામે સન્મુખ બેસાડીને જે પણ ભજવવું એ ભજવી નાખું, કારણ કે અમને સહન કોણ કરે? અમે એના નટ, એ અમારો રાજા, અમે એની પ્રજા. નેત નવા તા થઈ કરીએ ને મજા કરીએ. વચ્ચે એક વાત યાદ આવી કે એ જે વર્ષો હતા 80sમાં શરૂઆતમાં, ત્યારે ઈલાબેન પાઠક કરીને અવાજ સંસ્થા જેમની હતી, એ ઈલાબેન પાઠકના શેરી નાટકો અમે ઘણા કર્યા. શેરી નાટકોની અંદર અમે લોકો જ્યાં ઝૂંપડપટ્ટી છે, જ્યાં વસ્તી છે, જ્યાં દેવી પૂજક લોકો રહે છે, એ દેવી પૂજક લોકો જે છે એની વચ્ચે જઈને અમે દારૂબંધી વિશે અમે એમને પ્રોત્સાહન, દારૂબંધીનું
વાત કરવા માટે અમે નાટ્ય રૂપે રજૂઆત કરતા, અને રજૂઆત કરતા ત્યારે ત્યાંથી ઝૂંપડામાંથી નીકળતી દેવી પૂજક બહેનો અમને ભૂંડા બોલી ગાળો બોલતા. અમારા એક્શનનું એ રિએક્શન. ત્યારે પહેલી વાર મને શોખ લાગ્યો કે ના, મારે નથી આવવું, મારે નથી કરવું. આ તો કેવી ગંદી ગાળો બોલે છે, આપણે એ લોકોનું સારું કરવા જઈએ ને એ લોકો આપણને ગાળો બોલે. શરૂઆત હતી ને ત્યારે ખબર નહોતી કે કલાકારનું દાયિત્વ શું છે. ત્યારે ખબર નહોતી ને કે કલાકારનું દાયિત્વ શું છે. ગાળો મળે તો ભલે મળે, એને શણગાર સમજીને પહેરી લેવાનું, પણ આપણે જે કન્વે કરવું છે, આપણે જે મોકલવું છે, તો મોકલ્યા વગર ઊભા ના રહેવાય, ના રહેવાય. આપણે તો નટ કહેવાય. નટરાજને ખુશ કરવા, નટરાજની સામે તાતા થયા કરીને મગ્ન થઈને ઓતપ્રોત થઈને આપણે તો ભજવવાનું હોય. કોણ શું બોલે એમને એની સામે થોડું જોવાય. આ ડમરું વાળો જુએ ને, એના પેલા ખોડા ન થઈએ ને બહુ થઈ ગયું. એટલે આ મજા. પછી તો કોઈનું ઘણીવાર રિએક્શન ખોટું આવે તો પણ ટેવ પડી ગઈ હતી. નિમેશભાઈના ઘણા નાટકો એવા હતા, શરૂઆતમાં અમે 18 કલાકારો સ્ટેજ ઉપર હોઈએ અને થિયેટરની અંદર 15 કલાકારો જ બેઠા હોય, પણ એ 15 ન જોવાય. અમને તો એ જોતા શીખ્યું હતું નિમેશભાઈએ કે હકડે ઠઠ મેદની ભળી છે ને તમારે તમારું પાત્ર ભજવવાનું છે. અને એ ભજવવાનું ઓતપ્રોત થઈને ભજવવાનું, સેજ પણ આડું અવડું જોવાનું નહીં. દર્શકો કેટલા છે ગણવાનું કામ તમારું નથી. ખોટ ખાનારો હું છું, મને કંઈ અડતું નથી. તો તમારે પ્રેક્ષક ગૃહની અંદર નજર નાખવાની નહીં. તમે તમારી કલાકારીગરીમાં મસ્ત રહો. એટલે અમે તો ત્યાંથી શીખ્યા હતા. ભજવવું, મોજમાં રહેવું, આનંદમાં રહેવું, આ મજા, આ મસ્તી, આ આનંદ, આ એક્શન, આ રિએક્શન, આ અમારા એક્શનના આ રિએક્શન અમને એના હેવા પડી ગયા છે સાહેબ. અમને એના હેવા પડી ગયા. તમે કહો ને કે ઉત્તર કલાકારે પ્રગતિ કરવી જોઈએ. અત્યાર સુધી અમને દાદ આપનારા દર્શકો હતા. હવે દાદ આપનારો દાદો છે, શંભુ પોતે. અમને જે મોજ આવે એની પાસે જઈને રમીએ, મજા કરીએ, આનંદ કરીએ, રટ થઈને કૂદકા મારીએ, કંઈ પણ કરીએ. પણ અમને ખબર, અમારો દાદો જુએ અમને. નટ એમને નથી થવાતું, પરકાયા પ્રવેશ એમને નથી થતી. સાહેબ, જે કલાકાર બન્યા છે ને ક્યારેય અવગતે ન જઈ શકે. અવગતે ન જઈ શકે, કારણ કે એક જ ભાવમાં એટલા બધા ભાવ જીવવા મળી જાય કે આગળ કંઈ જીવનની જીજી વિશાજ ન રહે. અરે યાર, આ જીવવાનું બાકી રહી ગયું સાલું. આ તો આપણાથી જીવાયું જ નહીં. આ ભજવવાનું, આ જીવવાનું બાકી રહી ગયું. બધું જ જીવી લો એક જ ભાવમાં. એ વેરિએશન નટરાજે નટને આપ્યા. અહોભાગ્ય અમારા કે અમારો બાપ ગ્રેટ ક્રિએટર. આગળ ઉપર આ જીવવાનું ને તે જીવવાનું ને પેલું જીવવાનું ને ઓલું જીવવાનું રહી ગયું, એની કોઈ ઓછપ જ ન આવે. બધું પૂરું કરો. શું જોઈએ છે, કેટલું જોઈએ છે, બધું ભજવવા મળે. એનો આનંદ, એની મોજ, એની મજા, એનો નશો. સાહેબ, આજે પણ ચકચૂર છું. એ તાળીઓના ગડગડાટ આજે પણ તાજા છે. જેણે આ 104 જેટલી ફિલ્મોમાં ટોપ ગિયરમાં દોડાવી,
નેત્ર આ તો સાહેબ બહુ બોરિંગ કામ છે, બહુ બોરિંગ કામ છે. એકની એક વાત 2-4 વાર કહેવાની, ફોટોજેનિક ફરી પાછું હસવાનું, હસવા જેવું મોઢું કરવાનું, ફરી ફોટો પડાવીએ એમ પાછી પોઝ બદલવાના. અહીંયા તો તરત દાને મહાપૂન જેવું કરો એવું ફટાકથી તમને મળે. નીવડો એવા જ વખાણ થાય, ન નીવડો તો તમારે નામે માછલા ધોવાય, તમને ફગવી દેવાય, ફગવી દે દર્શકો તમને. અને તમે એનું ગમતું કરો તો માથે બેસાડે. સાહેબ અચ્છો અચ્છો બાના કરે, અચ્છો અચ્છો બાના કરે. પરમાત્માની પરમ કૃપા કે કલાકારનો જીવ, કલાકારની જિંદગી મળી, કલાકારની જિંદગી મળી. કોઈ જીજીવિષા બાકી ન રહે પછી કે આ રહી ગયું, પેલું રહી ગયું, પેલું રહી ગયું, આ રહી ગયું, બધું પૂરું થઈ ગયું. જીવતા જીવ મોક્ષની અનુભૂતિ કલાકાર જ કરી શકે. કોઈ જીજીવિષા નું પડીકું વાળીને મૂકવું ન પડે. તરત 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 કોઈ પડીકા ન વળે. અહીંયા જ, અત્યારે જ, હમણાં જ તરત દાન ને મહાપૂન. મજા પડે. નટરાજની છત્ર છાયામાં રમવા મળે ને, મજા પડે. અંકુર થિયેટર સાથે, અર્પણ થિયેટર સાથે, બીજા ઘણા બધા, જીતેન્દ્ર ઠક્કર સાહેબ સાથે પણ કામ કર્યું છે. નાટકનું નામ ભૂલી ગઈ છું, પણ એમની સાથે પણ કામ કર્યું છે. છેલ્લું ઇલેશ ખાંભલા સાથે કામ કર્યું. કોમેડી નાટક હતું. ખાનદાનમાં ખર્ચો છે, 1માં 2માં તો પોસાય, પણ આ તો આખા ખાનદાનમાં ખર્ચો. હિલેરિયસ, બહુ મજા પડતી, બહુ મજા પડતી. એ રમવાનો જે આનંદ આવેલે સાહેબ, તો સ્ટેજ પર તમે રમો ને એને જ ખબર છે કે એ નશો કેવો હોય. તમે દારૂના 500 બાટલા મૂકો ને એનું કંઈ ના આવે. આનું હેંગઓવર વખતો સુધી ઉતરે નહીં, વર્ષો સુધી ઉતરે નહીં, વર્ષો સુધી ઉતરે નહીં. મેં થિયેટર છોડ્યાને વર્ષો થઈ ગયા. છોડ્યા નથી, છૂટ્યું, છોડવું પડ્યું પરિસ્થિતિને કારણે. ઘરની જવાબદારી આવી ગઈ અને નાટકો થોડા ઓછા કરીને ફિલ્મો કરવાનું શરૂ કર્યું. આજે પણ એક ટુકડો તડકાનો નામનો 1 કલાકનો વન વુમન શો છે. આજે પણ એના પ્રેમમાં છું. જોકે મારી દરેક ભજવેલી કૃતિના પ્રેમમાં છું, પણ એકલી બેઠી હોઉં ત્યારે આખી એ એક ટુકડો તડકાનું આખી મન આંખ બંધ કરીને ભજવી જો. નશો ચડે મને એનો, નશો ચડે. બહારના નશાની ક્યારેય જરૂર જ નથી પડી, બહારના નશાની ક્યારેય જરૂર જ ના પડી. સાહેબ આ તખતો જ એવો છે કે ક્યારેક ભરતરી બનાવે ને ક્યારેક નરસિંહ બનાવે, ક્યારેક નરસિંહ બનાવે તો ક્યારેક મીરા બનાવે, ક્યારેક રાખેંગાર બનાવે તો ક્યારેક રાણક દેવી બનાવે. આ પંડમાં કેટલા જીવોનું અવતરણ કરાવે આ તખતો. નટરાજ ખુશીના આંસુ આવે. નટરાજ રાજ કરજોડી આજ કરું છું પ્રણામ. નટરાજ જ્યારે પણ તાળીઓના ગડગડાટ મળીને ત્યારે એવું થાય કે ન્યોછાવર થયો છે બાપ, ન્યોછાવર થયો છે બાપને માણસોમાં પ્રવેશ કરીને તાળીઓના ગડગડાટથી ચકચૂર કરે છે. એ તો ચકચૂર રે, બાળકોને પણ ચકચૂર કરે.
નટરાજ. મજા મજા, એક બહુમાં અનેક બહુઓ, જીવવાની મોજ સંતોષ આ તક તો જ આપે. કોઈ જીજીવિષા બાકી ન રહી જાય, કોઈ જીજીવિષા બાકી ન રહી જાય કે આ રહી ગયું, પેલું રહી ગયું, પેલું રહી ગયું. કઈ નથી રહ્યું સાહેબ. રાજાની જેમ, રાજાની જેમ સાંજે રાત્રે ખાવાનું ભલે ના હોય પણ ભરથરીનો વેશ ભજવાય ને એટલે ભરથરી જ આવે પંડમાં, ભરથરી જ પંડમાં આવે. એ બ્લેસિંગ નટરાજના જ્યારે આંગિકમ જ્યારે ગવાય ને ત્યારે પાનો ચડે સાહેબ, પાનો ચડે. તમને આમ ઘૂંટાઈને પાનો ચડતો હોય ને એવું લાગે. જી જી જી, જાલકાના રિહર્સલમાં આપણો પહેલો પરિચય થયો હતો. જાલકા શામ દામ દંડ ભેદ અખત્યાર કરનાર. સરસ નિમેશભાઈ સરસ કામ કરાવતા. જાલકા કીધું એટલે ડાયલોગ યાદ આવ્યો કે લીલાવતીને એ મહારાણીની ના પ્રેમમાં એનો દીકરો પડે છે અને એને કારણે એને એ લીલાવતીને કહેવાનું છે કે હું તારી પાસે હારી છું. હવે એ ઇન્દિરા ગાંધી જેવા વ્યક્તિત્વવાળી બાઈ હારી છે કેવી રીતે કહી શકે? ત્યારે નિમેશભાઈને સલામ છે, સાહેબ તમે જ્યાં છો ત્યાં લહેર કરજો, નવા થિયેટર કરજો, નવાને બોલાવજો ને કંઈક કેટલું ક્રિએટ કરજો સાહેબ. ત્યારે એમને મને કીધું હતું કે ભાભીની આ જાલકા એક એવું કેરેક્ટર છે કે જે પોતે ક્યારેય હાર ન સ્વીકારે. એટલે હા તમારે નાભીએથી કાઢવાની ને માત્ર રી બોલવાનું છે, એમાં પણ સ્ટ્રગલ આવી જોઈએ. ત્યારે કહે છે કે લીલાવતી હું હારી છું લીલાવતી, પણ મારી રીતે તો હું જીતી જ છું. હારીની ઉપર જીતવાનું ઓવરલેપ થવું જોઈએ અને હા નાભીએથી નીકળવું જોઈએ. મારા સદનસીબ કે ટાંકણું લઈને બેસતા એ વખતે નિમેશભાઈ જેમને રીતસર ઘડ્યા. આજે દુનિયા આખીમાં ક્યાંય પણ કામ કરવા જવું ને તો સહેજ પણ છોભીલાપણું, હેઝિટેશન આવું કંઈ ન થાય. ભાઈ તમે કલાકાર તો અમે કલાકાર, આવી જાઓ મેદાનમાં, તમે પણ રજૂ કરો, હું પણ રજૂ કરું. રંગ દેવતા તમને પણ પ્રસન્ન તો અમને પણ પ્રસન્ન. એક કોન્ફિડન્સ નિમેશભાઈએ આપ્યો. અલગારી માણસ, હું એમને મકનજી કહેતી. મકનજી ગમે ત્યારે કારણ વગર ખુશ પણ થાય ને ગમે ત્યારે કારણ વગર ગુસ્સે પણ થાય. મકનજી એમને અમને બહુ આપ્યું, ઘણું આપ્યું. અમને ટાંકણું લઈને કંડાર્યા. રો મટીરિયલ હતા, અમે રો મટીરિયલ હતા. કાચો એક કે ને કે કાચો માટીનો એક લોંદો હતા, એમાંથી અમને ઘડ્યા. શિલ્પી અમારા, નતમસ્તકે એમને વંદન. જ્યાં પણ છો ત્યાં લહેર કરજો, મોજ કરજો. તમે ઘડ્યા એટલે તો ચાલી રહ્યા છીએ. નશેડી ચકચૂર, બહારના નશાની જરૂર પડે નહીં સાહેબ. આ બાપ જ એવું પીવડાવે રંગ દેવતા કે બહારના કોઈ ઓસડિયા, કોઈ નશા શેની જરૂર ના પડે. એ રંગ દેવતાની તાકાત. મને લાગે છે કે સમય પૂરો થવા આવ્યો છે. 6:53 થઈ ગઈ છે. કોઈને કાંઈ પણ સવાલ જવાબ કરવો હોય, કાંઈ પણ પૂછવું હોય તો પ્લીઝ પૂછી શકો છો. 7 વાગ્યા સુધીનો 1 કલાકનો ટાઈમ છે. આપણી પાસે 6 મિનિટ છે. આઈ ડોન્ટ નો કેટલું ચાલશે, પણ જે પણ પૂછવું હોય તે પૂછી લો. આગળ આપ કંઈ પણ પૂછો એ પહેલાં મારે કહેવું છે કે આવતીકાલે એટલે કે સોમવારે તારીખ 28/6/21 સાંજે 6 વાગે શ્રી મહેન્દ્રસિંહ પરમાર થિયેટર, લિટરેચર એન્ડ એજ્યુકેશનના વિષય પર પોતાનું વક્તવ્ય આપશે. તો આપ આ જે લાભો છે ને
જે કોકોનટ થિયેટરે આપણને લૂંટવા માટે આપ્યો છે ને, એ લખલૂટ લાવો, લૂંટજો, મજા કરજો, મજા આવશે. થેન્ક યુ કોકોનટ થિયેટર. તમે આમ જેને કહેવાય ને કે મેં તમને હમણાં કીધું ને કે શું આપે, મૂર્છિત અવસ્થામાંથી થિયેટર તો કરશું ત્યારે કરશું, પણ થિયેટરની યાદ અપાવીને પણ તમે એમને મૂર્છિત અવસ્થામાંથી ખડી કરીને બેઠા કરી દીધા બાપુ. સલામ, ખૂબ ખૂબ આભાર. આઈ થિંક કોઈને કોઈ પ્રશ્નો છે નહીં ને પૂછવાનો? એક મિનિટ કે છે, હજી બહાર છે કે છે, બંધ કરો. સંતુનો સંવાદ. સરિતાબેન બેઠા હોય ને સંતુનો સંવાદ બોલાય. આ લટલેરાથી લડી લડી કોઈ ચીલો છી, કોઈ ચીલો છી, આ નથી ટપકતા ને બોલા કોઈ ચીલો છી, કોઈ ચીલો છી, આ ધંધાના મેં ઝૂલે છે, આ લટલેરાથી લડી લડી કોઈ ચીલો છી, કોઈ ચીલો છી, આ લટલેરાથી લડી લડી કોઈ ચીલો છી, કોઈ ચીલો છી. મજા પડે છે, મજા પડે છે, આનંદ આવે. આનંદ સિવાય બીજું કંઈ નહીં. આજે કોકોનટ થિયેટરે ફરી પાછા જીવતા કર્યા, મજબૂત કર્યા, ઓક્સિજન આપ્યું. ફિલ્મ નામ આપે છે, ફેમ આપે છે, પૈસા મળે, બધું મળે, વાહવાઈ બહુ મળે, પણ તરત દાનને મહાપુન જેવી મજા નથી પડતી સાહેબ. અહીંયા જે ભજવે ને તરત દાનને મહાપુન. હાજી સાહેબ, એ જાણે અજાણે, કારણ કે મેં જ્યારે નાટકોમાં પદાર્પણ કર્યું એ પહેલાં મેં એક પણ નાટક જોયું નહોતું બકુલભાઈ, ક્યારેય જોયું નથી. અને સરિતાબેન તો મેં ત્યારે પૂછ્યું હતું નિમેશભાઈને કે સરોજબેન પાઠકે સરિતા, ગુજરાતની સરિતા લખ્યું છે, તો આ સરિતાબેન કોણ છે? ત્યાં સુધી હું સરિતાબેનને ઓળખતી નથી, પણ ભલું થજો સરિતાબેનનું કે એમના અવાજ સાથે થોડુંક કંઈક મળતું આવ્યું તો હું પણ ટોપ ગેરમાં ચાલી ગઈ સાહેબ. ઈશ્વરની કૃપા, એ જે પોઝિટિવ ધોધ છે ને, એ શંભુ કૃપા વગર શક્ય ન બને. તો નટરાજનો પ્રસાદ છે આ ભાઈ. નહોતા જોયા અને એના સાક્ષી બધા છે. મારા તમામ કલાકાર મિત્રોને ખબર છે કે કેટલાક વખતો સુધી મેં સરિતાબેનનું પહેલું નાટક જોયું, રમત શૂન ચોકડીની. એ પહેલાં તો મેં ઘણા બધા નાટકો ભજવી ચૂકી હતી નિમેશભાઈ સાથે જ, એટલે સરિતાબેનને તો ત્યારે મેં જોયા. પણ એ તો લેજેન્ડરી એક્ટર છે, એમને તો ઘણી ખમા, હું એમના પેગડામાં પગ ન નાખી શકું, પણ જાણે અજાણે જે પણ પ્રસાદમાં મળ્યું એનો રાજીપો સાહેબ, રાજીપો. તમારા સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. એ મરાઠી છે, સરિતાબેન મરાઠી છે, ગુજરાતી થિયેટર બહુ કર્યું છે. એમના તો ચરણમાં પણ આપણે ન બેસી શકાય, આપણી એટલી ક્ષમતા નથી. એ તો લેજેન્ડરી એક્ટર છે સાહેબ. એનું ટપકું મળે ને ટપકું કોઈ કહે ને તો પણ અછો વાના થઈ જાય, તો પણ આનંદની આમ જેને કેમ કે હેલી ચડે એવો આનંદ આવે. કોકોનટ થિયેટર ગ્રુપનો, કોકોનટ થિયેટર, ચાયવાય, રંગમંચ, ગુજરાતી તખ્તા ને સંઘ સિઝન 3, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમે લોકોએ છે ને જીવતા જીવા તર્પણ કર્યું. આ ડોક્યુમેન્ટ્સ કરીને તમે કલાકારોનું જીવતે જીવ તર્પણ કર્યું. શું કહું, શબ્દો નથી. સલામ. કોકોનટ થિયેટર, ચાયવાય એન્ડ રંગમંચ સિઝન 3, તખ્તા ને સંગ, સલામ તમને. તમે અમને જીવતે જીવ અમર કરી દીધા. અમે તમારાથી સારું એટલા માટે લાગ્યું કે વર્ષોથી તખ્તો છૂટી ગયો છે ને આજે ફરી વાર એવું લાગ્યું કે જાણે હું તખ્તા પર આવી ગઈ.
તખ્તા પર આવી ગઈ. જલસા થઈ ગયા સાહેબ. આ મેળો હવે ઉતરશે નહીં. આ મેળો જે તમે ચડાવ્યો છે ને એ બીજી 5-25 ફિલ્મો સુધી ચાલશે. આ મેળો કોકોનટ થિયેટર તરફથી જે મળ્યો આ અવસરની જે મેળો ચડ્યો છે ને એ મેળો લગભગ 25 ફિલ્મ તો કાઢી નાખશે. 25 ફિલ્મ કરવાની જો મળી ગયું સાહેબ, મળી ગયું. મોક્ષ મોક્ષ તર્પણ કરી દીધું કલાકારોનું. તમે જીવતે જીવતે જીવત્યું કે ને એ અનુભૂતિ થાય છે. વાહ, ઓવરના લેવાનું મન થાય છે કોકોનટ થિયેટરને. જુગ જુગ જીઓ, જુગ જુગ જીઓ. સરસ સરસ. કલાકારો માટે કોણ વિચારે છે, કોણ કરે છે? ઘણા બધા એવા છે લેજેન્ડરી જે ભૂસાતા જાય છે, ભૂલાતા જાય છે. એમને પણ યાદ કરજો હો, એમને પણ બોલાવજો, જેમને એક જમાનામાં તખ્તા ગજાવ્યા છે. થેન્ક યુ સો વેરી મચ. બધાનો ખૂબ ખૂબ આભાર. તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમે ખૂબ સરસ કામ કરો છો. રિયલી સેલ્યુટ કરવાનું મન થાય એવું અદ્ભુત કામ કરો છો. આપ સૌનો આભાર, આપ સૌનો આભાર. કલાકારોને કોઈ જીજીવિષા બાકી ન રહી જાય એવું અદ્ભુત કામ, એવું અદ્ભુત ડોક્યુમેન્ટેશન તમે કરી રહ્યા છો. અમરફળ જોયું નથી પણ આ અમરફળની અનુભૂતિ કરાવે એવી આ ઘટના મારી સમક્ષ જે થઈ રહી છે ને એ અમરફળનું પ્રાપ્તિ થયું ને એવી ઘટના હું અનુભવી રહી છું. તમારું આ ડોક્યુમેન્ટેશન હમ ન રહેંગે તુમ ન રહોગે ફિર ભી રહેગી નિશાનિયા. એ નિશાનિયાની આ વાતની નિશાની તો રહેશે ક્યાંય સુધી. આવું અદ્ભુત કામ. પ્રણામ. તમારા આ કાર્યને હૃદયપૂર્વકના પ્રણામ. અત્યારે જ કરવાનું.